નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા જ્ઞાન નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર તો ક્યારની પડી ગઈ છે. આપણે છે ને આજે વાગી ગયા છે 9 અને આજે આપણે છે ને રવિવારની રજા છે સ્નેહભાઈને. આપણે આજે જવાનું છે દ્વારકા. તો જો બધા તૈયાર થઈ ગયા છે. બા અહીંયા બેઠા છે. સ્નેહભાઈ જો ગાડીમાં બેસી ગયો છે અને દાદા આવે હમણાં એટલે બધા નીકળીએ. તો જો આપણે હાલો તૈયાર થઈ ગયા છે. રસ્તામાં આપણે જવાનું છે દ્વારકા, પણ પહેલાં રસ્તામાં આપણે જવાનું છે ચરકલા, પછી દ્વારકા. તો આપણે પહેલાં ચરકલા મળ્યા, પછી જાય ત્યાં દ્વારકા. વિડીયોમાં આજ બહીને રહેજો, મજા આવશે. આજે તમને દ્વારકાની શેર કરાવી દઈ. તો હાલો મળ્યા આપણે પહેલાં અત્યારે ચરકલા. મિત્રો આપણે ક્યાં પહોંચ્યા? આપણે પહોંચ્યા રણજીતપુર. રણજીતપુર પહોંચ્યા. અટાણે ચરકલા જવું હોય કેટલા કિલોમીટર થાય? હજી કિલોમીટર તો કંઈ યાદ નથી, એમાં બસ જોયું નથી. બાકી અહીંથી ઘણું થાય છે. આપણે પહોંચ્યા રણજીતપુરથી જવા હવે હું આવ્યું ચરકલા. રણજીતપુર. રણજીતપુર રણજીતપુર બસ સ્ટેશન. તો આપણે રણજીતપુર ક્રોસ કરી લીધું છે. હવે આવશે ચરકલા. ચરકલા નહીં, હજી આવશે ગુરગઢ, ગુરગઢ અને પછી આવશે રણ, અને પછી આવશે ચરકલા. પછી આવશે ચરકલા. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે ચરકલા. અને ચરકલા છે ને આપણા દાદા છે અહીંયા. તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા આપણે આવ્યા હતા. તો આપણે પૂગી ગયા છે સુરાપુરા દાદાના મંદિરે. તો જો આવી ગયા છે આપણે. સ્નેહભાઈ છે ને ખોલે છે દરવાજો અને અંદર છે ને આપણા દાદા છે. તો હાલો તમને દર્શન કરાવું ને આપણે કરી લઈએ દર્શન દાદાના. એમાં આપણે ભૂલી ગયા મારા પગ લેતા. તો જો આપણે આવી ગયા છે સુરાપુરા દાદાના મંદિરે. કઈના દાદા મને આ પગ જોઈને યાદ આવ્યું. સાચી વાત છે, ભૂલાઈ ગયું ભાઈ. આજે કેદીનું યાદ ભૂલાઈ જાય ને. ફૂલ હોય ને, ફૂલ. જય કઈના દાદા. જો આ દીવો હોય ને જગ્યાએ જરા પૂછો કરી નાખો ને સારી રીતે અગરબત્તી લઈને કે આમ રેડી જાઓ. બસ બસ. ઓલા હામાં મળ્યા હતા ને એ આવ્યા જો જયંતિ હતો, મા દીકરો હતા એ આવ્યા. છોકરાઓના ફોટા છે. અને આ બાજુ બધું રણ છે. આ બધું છે ને હમણાં બધું ખોદી નાખ્યું છે, બધું રેડી કરીને અહીંયા ધાર જ હતી, આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પાછળથી આમ રસ્તો કરી નાખ્યો છે. આ બાજુ છે બતાવું તમને. હજી આ બાજુ બધું ખોદી નાખ્યું છે. પહેલાં અહીંયા રસ્તો નહોતો, આટલું બધું બનાવી નાખ્યું છે હવે. તો આ બધું રેડી કરી નાખ્યું. આ લેવલ જો અહીંથી આમ વાહન નીકળી જાય એટલો રસ્તો થઈ ગયો છે. પહેલાં નહોતું અહીંયા સુધી ધાર જ હતી બધી. આમ પાછલી ધાર ખોદી નાખી, આમ રસ્તો બનાવવાના હિસાબથી આમથી આમ આવે ને એના હિસાબથી બધું કાઢી નાખ્યું છે. અહીંથી આમ આમ રસ્તો નીકળી જાય એટલે અમે આમ પૂગી જાય આપણે ડાયરેક્ટ. વરસાદ હોય ને તો પાણી હોય, જ્યારે વરસાદ છે નહીં તો કાંઈ પાણી છે નહીં, એટલે ડાયરેક્ટ આમ નીકળી જવાય બારોબાર ડાયરેક્ટ હાઈવે ઉપર. એટલે આમ ફરીને ના આવવું પડે. વરસાદ હોય તો અમે ફરીને આવવું જ પડે. એટલે અત્યારે નીકળી જાય, રસ્તો ચાલુ હોય ને, પાણી ના હોય ને તો નીકળી જાય. હે પાણી ના હોય તો નીકળી જાય. હજી વાંથી ખુલ્લું હોય જોવું પડે. તો મિત્રો આપણે આવ્યા હતા આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા. તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરી લીધા ને હવે આપણે ત્યાંથી નીકળીએ છીએ. અને હવે આપણે કેમનું જવાનું છે એ કંઈ સ્નેહભાઈ વાગ્યા 11 સાડા 11 થઈ જાય. તો આપણે વાહ જવા દઈએ પહેલાં.
ક્યાં? દ્વારકા. દ્વારકા નહીં, મોગલધામ, ભીમરાણા, પછી રોંઢે કરવું ને દર્શન પછી દ્વારકા. સાંજે આવતા રિટર્નમાં એટલે ગળદી ઓછી હોય. રિટર્નમાં દર્શન કરતા આવ્યું. તો મિત્રો આપણે અત્યારે જવાનો પ્લાન થયો છે ભીમરાણા ડાયરેક્ટ. પહેલાં ભીમરાણા પછી દ્વારકા. તો હાલો હવે મળ્યા ડાયરેક્ટ ભીમરાણા. આ પ્રસાદી લઈ જજો. પ્રસાદી લઈ જજો. બધું ખાલી બન્યું. હે બધું ખાલી બન્યું. Pico. ઓલી ઉપર. ક્રિકેટમાં કૂતરા રાખી દીધા. ઓ માજી, ઓ માજી. અહીંયા છે દર્શન છે માજી. મહાદેવ છે, મહાદેવ છે ને મહાદેવ. મોંગલેશ્વર માં એ મજુ ડમલું પડ્યું ઉપર. ડમરું તો હોય ને મહાદેવ. રવિવારે માં બહુ આવે. મજા હોય. રવિ બે દિન આવે. તો મિત્રો આપણે મોગલ માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે કેવા જવાનું છે ને? હવે આપણે જમવા જવાનું છે. હા, પેટ પૂજા કરવાની છે. તો અહીંયા લાઈન લાગી ગઈ છે જબરી બધી. તો તારે ક્યાં કઈ લાઈનમાં ઊભું રહેવાનું છે? તારે કઈ લાઈનમાં ઊભું રહેવાનું?
હે આ લાઈનમાં કોલી લાઈનમાં બા ભેગું તારી મારી લાઈન ચાલો આપણે છે ને પ્રસાદ લેવા જવાનો છે તો બધા અહીંયા લાઈનમાં ગોઠવાઈ ગયા છે સ્નેહભાઈ ને હું ને બધા દાદા ને બા ને બધા કાશ ને ભાઈ ચાલો જમી લઈ પ્રસાદ લઈ લઈ પછી બધા કે આગળ થાય તો મિત્રો આપણે મોગલ માતાજીના મંદિરે દર્શન કરીને નીકળીએ છીએ હવે તો આજે અહીંયા મોગલ માતાજીનું મંદિર છે અને બા ને સ્નેહભાઈ ને ગાડીમાં બેસી ગયા છે અને હવે કઈ બાજુ જવાનું છે સ્નેહભાઈ તો હવે અત્યારે છે ને વાગ્યા છે 2 વાગ્યામાં વાર છે તો અત્યારે આપણે જવાનો પ્લાન થાય છે શિવરાજપુર બીચ બાજુ જવાનો પ્લાન થાય છે તો જઈ આવીએ હવે દરિયાકાંઠે ઘૂમરો મારી આવીએ મળ્યા શિવરાજપુર બીચ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચની અંદર અને જો હવે હું ને સ્નેહભાઈ મોજ મારવાના આજે ને દરિયામાં નાહવાનું તો છે નહીં ખાસ ને પણ દરિયામાં નાહવાની તો મનાય છે 31 ઓગસ્ટ સુધી ખાલી રખડવાનું છે આપણે ખાડો ખોદીને મજા કરી હા ખાડો ખોદીને રેતીમાં રમવાનું છે મજા કરવાની છે બાકી કાંઈ છે નહીં નાવા બાવાની બધી મનાય છે ને પાણી અહીંયા સુધી પડ્યું તોય આ બધા હે ના ઈ કેમ એ ના સમજે બધો અમુક માણસ હોય ને સમજે એવા ના સમજે એટલે તો જો આજ તો અહીંયા સુધી પાણી આવ્યું છે જો તે દી અહીંયા નહોતું હતું આજ તો અહીંયા સુધી પાણી છે તોફાન છે દરિયો તોફાની છે તારા જેવો તો દરિયો સ્નેહ જેટલો તોફાની છે એટલે આજે પાણી આગળ આવી ગયા છે ને કેમ પાણી નથી થતું એને આવે ને તો ખીજાય ઓલા આપણી એ આ બાજુ વાં બોર્ડ માર્યો તો વાંચ્યો તો ને હા એ બધા ગાંડા કહેવાય ગાંડા હોય એ ના પાડે તો તું ગાંડો છો આ તોફાન તો કરું તો જો આપણે માં ઊભું લેવું અહીંયા ઊભું રહેવાય અહીંયા ઊભું રહેવાય અહીંયા ઊભું રહેવાય પછી હરાયું બને તને તો જો મિત્રો હવે દરિયા મોજા ઉછળે છે તેથી આપણે આમ ગયા હતા ને આમ આમ બાજુ જો અહીંયા મોજા ઉછળે પાણી ત્યાં છેટમાં હતું તેથી અહીંયા ધાર હતી ધાર દેખાતી નથી હા નાવાની મનાય છે પણ માણા માનતું નથી ભાઈ જો અહીંયા ઓલા પાણા છે હા ઓલા ઉપર વયા છે હેલો જોવાની જ મજા છે નાવા નથી પણ મારા સમજે નહીં ના પાડે તો પાણી આવે પાણી લાવો હવે
બોટ આમમાં આવી હોય. એમાં તો બોટ શીપમાં તો અંદર ચાલુ હોય. કાલ કીધું તો કિને વિડીયોગ્રાફર પેલો મારી જોડે કોઈ એક વિડીયો મોઢે લેટ કરીને આવવું પડે. આપણું પાણી ખાવા આવે. હા ને? તો બહુ જ આટલું કરી રહ્યું છે. મોયા પહેરીને માથે આવે. અમે એક વાર ધોઈ નાખીએ.
પાડકા નાને રાવાજી એ મૂકી દે, લાગી જાય આંખમાં. મૂકી દે. કોઈ તો અહીંયા હું આવીને બતાવું કેટલી પૂરું ગાડી
જો આવ્યું જો આવ્યું જો અહીંયા ઉડી આવીને બતાવે તો ને. આવે આવે અહીંયા ઊંડી આવશે જો હજી આવશે હજી આવશે બેઠો રે ન્યા બેઠો રે આવશે આવશે હમણાં આવશે જો હાલે આવ્યું તો બીજી આવે જો આવે જો આવે જો દરિયો ઘણો બધો હોય આમ આમ ઉપર 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 ચાલ ઉપર ચાલ ઉપર ચડી જા આવતું જ નથી આવશે આવશે સડીએ હોય જાય જો આવ્યું જો આવ્યું જો આવ્યું જો આવ્યું જો આવ્યું જ નહીં જો આવ્યું જો આવ્યું જો હા જો આવ્યું જો જો ખરાબ છે જો હવે આવશે હો હાજુ ખરે આ લેર આવે ને આલે હા જો આવી બાપુ જોજે આવી પાકું 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 જો આવી આવી ને હજી એક લેર આવશે હજી એક આવશે આવશે કદી આવ્યો આકણી આવશે હવે પછી અહીંયા ઉડી આવ્યો જો આવી જો આવી જો આવી અહીંયા ઉડી થાય હમણાં આવશે જોજે આવી જોજે હમણાં આવે અહીંયા સુધી હમણાં આવે પણ ઈ ના ઈ કરો મારું જો આવે જો આવે જો હમણાં આવશે જોજે આવી હમણાં એ આવી 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 એ ઉપર ચડી જા જો હમણાં લેર આવે આ બેસી જા એ પાણું મૂકી દે બન્યા ઉપર જ એ બા અહીંયા ઉડી લેવા આવે આવે જોજે હમણાં આવશે હો જો આવી આવી ને આ કેવાના પીળા એ પાણી આમ આવે ને જોજે હમણાં આવશે હો જો ઓલી લેર આવે નહીં આવે હો હા પાક્કું આવે આવે જો આવે જો બીજી આવશે એ નહીં આવે બીજી આવશે જો આવશે હવે જો હવે આવે જોયું 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 જોયું
જો આવ્યું ને અહીંયા ઊંધી નથી આવતી. ત્યાં સુધી આવશે ચાલો જતા હવે જો આવે આવી જા અરે એટલી ખબર આવી જાય છે વધારે નહીં દેખાતું. તમે ઓળખી જાઓ એટલે હાલે નાવું જ તારે? મોટા દુકાનમાં? નાવું છે? હાલી જવાનું. બસ ચપ્પલ કાઢ બસ ન્યા જ ઉપર હો અહીંયા આવતો રે આ બાજુ આવી જા ઉભા રહે જરાક ઉભા રહે ત્યાં આવી જાય હો આય ચંપલ કાઢી નવાય અહીં રાખ દે હા સાડા 3 અહીંયા જ ઉભો રહેજો જો અહીંયા બન્યા જ ઉપર જ હો બસ આમ ઉભો રે હરખો આ બાજુ અહીંયા ઉભો રે જો આવ્યું ત્યાં ઉભો રે ત્યાં આવશે હો ત્યાં જ ઉભો રહેજે